થયું, બાંગ્લાદેશમાં થયું, ત્યાંના કેવું બોલે છે કે એ તો ત્યાં તો એક મારો છે, પણ અહીંયા તો ઢગલા કરી નાખશું કે જીવતા સળગાઈ નાખશું. શું આ અમારા ધર્મ પર અમારે કંઈ બોલવાનું જ નહીં? એમને એમનો ધર્મ વાલો છે તો અમે શું, અમે કોણ છીએ? અમને ધર્મ તો વાલો હોય ને, કેમ ન વાલો હોય? ત્યારે છોકરીઓ નિશાળ જાય તો છોકરીઓને પણ મુસલમાનના છોકરાઓ આંગળીઓ બતાવે, મા બેન હામી ગારો દે અને બધું આ તે કહેતા હોય, તમે આમ આવો, તમને ત્યાં લઈ જઈએ, અમારું ઘર મંડાઈ, આ હા ના હા. बांग्लादेश में गया हिंदू हमारा लगाड़ी मिले, ये स्टोरी हमारे छोकरा मिली थी, छोकरा स्टोरी मिली ना हिसाब दिन आना मार्यो क्या स्टोरी आज ये मिली है, ये तो खाली एक हिंदू लगाड़े पण आ तो के તમારા પર ઠાકોરવાસ લગાડી મેળવાનો કે તો હવે એમ કીધું કે તમે આવી અમને પોડારી ગારું ના બોલશો. તો એ લોકો પાછો વળીને આવ્યા ને અમને દિયોર ભજેને કોદારી મેલીને પાથરા પાડી દીધા. એ 10-15 જણાનું ટોળું હતું, અમે દિયોર ભજી 2 જણા હતા. ડાયરેક્ટ આવીને હુમલો જ કર્યો અમારા ઉપર. પોલીસવાળા સામે ઉભા, પણ પોલીસવાળા એમના લોકોના બદલે અમારા સામે કોઈ ધ્યાન ના દીધી, સામે બીજે લોકો ઉભા રહ્યા અને અમને આવીને કીધું કે મારી જ નાખવાના તમને. સાહેબ, એ મુસ્લિમ સમાજના છોકરા રહ્યા ને એ ડ્રગ્સ લે, પછી વધતા નશાની બાટલીઓ આવે એ પીવે, પછી આ રીતના બૈરા અમે નીકળી લે, એ ખુલ્લે આમ પેન્ટ ને એવું કાઢીને અમને બતાવે. સાણંદના કલાણા ગામમાં આપણે ગયા, ત્યાં આપણે ત્યાંની જે હિન્દુ પીડિત સ્ત્રીઓ છે તેમની આપવીતી સાંભળી, તેમની જે કે આખી ઘટનાક્રમ થયો હતો તે વિશે જાણ્યું. હવે આપણે આવી પહોંચ્યા છે સાણંદના એ JK હોસ્પિટલમાં કે જ્યાં મુસ્લિમ ટોળાએ જે પથ્થરમારો કર્યો ને એમાં જે હિન્દુઓ ઘાયલ થયા છે એમની પાસે આપણે આવી પહોંચે, એમની આપવીતી સાંભળીશું કે એમણે શું ઘટના કે શું થઈને કઈ રીતે એમણે ઘાયલ થયા અને શું એમની ટ્રીટમેન્ટ કરવામાં આવી. તો આપણે એ જે પીડિતો છે એમની સાથે વાત કરીશું. તમારું નામ શું છે? લાલાભાઈ. લાલાભાઈ, તો લાલાભાઈ શું થયું હતું, તમને કઈ રીતે વાગ્યું ને શું ટ્રીટમેન્ટ ચાલી રહી છે તમારી? સાહેબ આમાં મારા છોકરાને તલાઈ જતો હતો અને એ લોકોએ રોકીને ધમકી આલી કે કંચે ગાલી મારી નાખી છે અને તલાઈમ કે મારી નાખી દઈશ અને આવું બધી કીધેલું. મને ખબર પડી પછી હું ઈ ગયો, તે એ લોકોએ પથ્થર મારો કરે, મારો પોડામાં પથ્થર માર્યો. એટલે તમારા માથામાં પથ્થર વાગ્યો. કયા લોકો હતા એ લોકો? એ શાહરુખ ખાન હતો અને મોઇન ખાન, બિસ્મિલ્લા ખાન, લિયાકત ખાન, નૂર ખાન, પછી સબીર ખાન, મુનાવર ખાન. અચ્છા, એટલે મુસ્લિમ ટોળું હતું આ તમે જે નામ લીધું એ બધા ભેગા થઈને આ પથ્થરમારો કર્યો. રફીર ખાન, મુનાવર ખાન, અલીફ ખાન, આ બધા ભેગા થઈને પથ્થરમારો કર્યો ને હુમલો? બધા ભેગા થઈને હુમલો કર્યો, પથ્થરમારો કર્યો. તો હાલ તમારી શું તમને કઈ રીતનું વાગ્યું, શું ટ્રીટમેન્ટ થઈ છે? આ માથા વાગ્યું અને અત્યારે હજુ બહુ દુખાય છે ને બધું બહુ યાર તો નડે બહુ મને. તો કેટલા ટાંકા કે કઈ લીધું છે? 2 ટાંકા આવ્યા, પાછળ માથા વાગ્યું. આમાં સાહેબ જો આ બાંગ્લાદેશમાં જે હિન્દુ અમારે લગાડી મેલે, એ સ્ટોરી અમારા છોકરાએ મેલી હતી, એટલે આ છોકરાએ સ્ટોરી મેલી એના હિસાબથી આના માર્યો કે આ સ્ટોરી આજે તે મેલી એ તો ખાલી એક જ હિન્દુ લગાડ્યો, પણ આ તો કે તમારા કોઈ ઠાકોરવાસ લગાડી મેળવાનો કે કહેવા એ માંગે છે કે આ જે હુમલો થયો એનું બેકગ્રાઉન્ડ એ રીતે હતું કે તાજેતરમાં બાંગ્લાદેશમાં જે હિન્દુ યુવાનને જાહેરમાં પકડીને સળગાવી દેવામાં આવ્યો હતો, એ બાબતને લઈને અહીંયાના જે ગામના હિન્દુ યુવાને સ્ટોરી મૂકી હતી ન્યાય માટે. એ વસ્તુને ધ્યાને રાખીને મુસ્લિમ લોકોએ એને ઘેર્યો, એને માર્યો, અતિશય માર્યો અને કહ્યું કે ત્યાં તો એક જ જણને આવી રીતે સળગાયો છે, તમે લોકો આવી સ્ટોરી કે મૂકશો કે ન્યાય માંગશો તો અહીંયા લાઈનો લાગી જશે, આખો ઠાકોરવાસ સળગાઈ દેવામાં આવશે. મારું નામ વિનુબેન. અમે અમારા ઘરના આંગણે ઊભા હતા, એ બાગતા આવ્યા ને અમે અમારા ઘરના આંગણે ઊભા હતા. તે એ લોકો ગારું 2 ફટ અમને પોંડારી બોલતા. તો હવે એમ કીધું કે તમે આવી અમને પોંડારી ગારું ના બોલશો. તો એ લોકો પાછો વળીને આવ્યા ને અમને દિયોર ભજેને કોદારી મેલીને પાથરા પાડી દીધા. એ 10-15 જણાનું ટોળું હતું, અમે દિયોર ભજી 2 જણા હતા. અને એના પપ્પાનું નામ કેહર હતો અને એના છોકરા 2, એક બખ્તર, એનો ભાઈનો છોકરો, કેહરનો છોકરો એક ઉસ્માન ખાન અને એક ફોટો એનું નામ મને નહીં આવડતું. અને મુસ્લિમ પરિવાર, મુસ્લિમ પરિવાર અને 6-7 બૈરા હતા. એના મુસ્લિમ લેડીઝ
અમારા ઘરમાં આવીને બધું તોડફોડ કરી વાળ્યું ને પોલીસવાળા વિડીયો ઉતારતા હતા તો પોલીસવાળા એમને ના રોક્યા અને ઘાસના અમારા જોડે ફોન અમારા પડાવી લીધા. અમારા ઘરના લોક તોડી નાખ્યા, અમારા ઘરમાં રમણભૂટ કરી વાળ્યું. પોલીસવાળા ઘાસના અમારા વિડીયો ઉતારે ઘાસના અમને કહ્યું કે ઘરમાં બાલકા ના ન્યા કરશો. અમારા છોકરા ઘરમાં અહીંયા અને અમે બહાર. તો પોલીસવાળા ઘાસના અમને એમ કે તમે શું કરો છો, શું લેવા આવો તો અમારા ઘરના પરિવારને કોઈ છોકરાને જોવાય નહીં જવા દેતા અને ઘાસના અમને મારે છે પોલીસવાળા ઉપર રહી અને એટલું બધું હતું. તો શું વાગ્યું, શું ટ્રીટમેન્ટ થઈ, ટાંકા આવ્યા, શું થયું છે? 5 ટાંકા આવ્યા સાહેબ. 5 ટાંકા? કોદારી મારી. કોદાળી મારી છે? હા, ખેતરમાં ખોદવાની કોદારી આવે ને એ મારી. અને 5 ટાંકા આવ્યા? 5 ટાંકા આવ્યા. મારું નામ સુરેશભાઈ ગોવિંદભાઈ ઠાકોર. અમે સાહેબ અમારા ઘરના આગળ ઊભા હતા બરોબર, અને લોકો આમથી ટોરું આવ્યું સીધું, એટલે સીધું અમને મારી નાખવાનું ડાયરેક્ટ લેવા જ માટે. એ નામ સલીમ ખાન કેહર ખાન વાઘેલા અને એનો ભાઈ આદિલ ખાન કે ઉસ્માન ખાન વાઘેલા. આ બે સીધું અને બૈરાનું સીધું ટોરું આવ્યું સીધું કે મારી જ નાખવા એમને કહીને અમે હુમલો જ કર્યો. બૈરાનું એટલે લેડીઝનું, એટલે મુસ્લિમ લેડીઝ? એટલે મુસ્લિમ લેડી છે. ડાયરેક્ટ આવીને હુમલો જ કર્યો અમારા ઉપર. પોલીસવાળા સામે ઉપાય પણ પોલીસવાળા એમના લોકોના બદલે અમારા સામે કોઈ ધ્યાન ના દીધી, સામે બીજે લોકો ઉપર રહ્યા અને અમને આવીને કીધું કે મારી જ નાખવાના તમને લોકોને. મારવાની જે વૃત્તિ લઈને તમારા ઉપર હુમલો કર્યો આખો? તો દાંતીને બધું લઈને, લાકડીઓ, દાંતરડું ને એ બધું લઈને. તો હાલ તમને શું વાગ્યું છે અને કઈ રીતે શું ટ્રીટમેન્ટ? કોદારી માથામાં મારેલી છે બરોબર. 9 નાકા આવ્યા છે માથામાં. કોદાળી વાગી છે ને 9 ટાંકા આવેલા છે. તો હમણાં તો હોસ્પિટલ રહેવાનું? હા, હમણાં તો મટન નહીં, હોસ્પિટલમાં જ રહેવાનું કરવાનું. ના પોલીસવાળા કંઈ સાંભળે ના કશું નહીં, કોઈ ગુનેગાર હજુ આ લગન નહીં લેવાય. મારો છોકરો બાઇક લઈને જતો તો મુસ્લિમ સમાજના છોકરા એને રોક્યો અને એમ કીધું, ધમકી આપી. પહેલાં લાફો માગ્યો, લાફો મારીને એમ કીધું કે અહીંયાથી કે મારા સામું શું જોવસ? તો મારા છોકરાએ કીધું કે સામું તો હું જોઉં જ તે ને, કે તે મારા સામું નથી જોયું? તો કે મારા સામું નહીં જોવાનું. પછી મારો છોકરો વિડીયો બનાવવા માંડ્યો એટલે ફોન હાથમાંથી છૂટવી લીધો અને એમ કીધું કે મારા સામું જોવસ તો કે હું તને તળાવમાં નાખીને ડૂબાડીને મારી નાખીશ ને કે ખંજર ઘાલીને મારી નાખીશ. એ રીતને એને ધમકાવ્યો અને લાફો માર્યો. પછી મારા ઘરવાળા ખેતરમાં કામ કરતા હતા, પછી એમને ખબર પડી તો એ આવ્યા. તો એ તો આવીને હજી નિશાળ જે અમારા નિશાળ છે અહીંયા ઝઘડો ચાલુ હતો એ રીતને એમને આવીને ઊભા છે તો એમના ઉપર પણ પથ્થર મારો કર્યો ને એમને માથામાં વાગ્યું છે. એમને અત્યારે 2 ટાંકા આવ્યા માથામાં. આ સિવાય આ પહેલા પણ આવી બધી ઘટનાઓ થતી હોય, હેરાનગતિ થતી? આ બધી ઘટનાઓ પહેલેથી જ થાય છે. વળી વરસ થઈ ગયું. આ ઉત્તરાયણ પહેલા થઈ ત્યાં બીજી સામે ઉત્તરાયણ આવી અને આ ઝઘડો ચાલુ જ છે. ગમે ત્યારે રસ્તામાં નીકળી એટલે છોકરીઓને હેરાન કરે, લેડીઝને પણ ખરાબ નીકળી એટલે ખરાબ આમ બોલે, આપણા લેડીઝ ઉપર ખરાબ વિશે બોલે છે. એવું બધું આપણા પહેલેથી જ અમને. આ તો હવે અમારા ગામમાં પાણીની સુવિધા થઈ, નકે અમે તળાવમાં કૂવે અમારે કપડાં ધોવા જવાનું હોય, કૂવે પાણી ભરવા જવાનું એટલે ખરાબ દાનતે અમારી ઉપર જોવે એ રીતે નીકળ્યું એટલે ખરાબ દાનતે જ જોવાનું અને આ રીતે અમને હેરાનગતિ કરે છે. શું હેરાનગતિઓ થતી હોય છે? અત્યારે છોકરીઓ નિશાળ જાય તો છોકરીઓને પણ મુસલમાનના છોકરાઓ આગળ્યો બતાવે, મા બેન હામી ગારો દે અને બધું આ તે કહેતા હોય તમે આમ આવો, તમને ત્યાં લઈ જઈએ, અમારું ઘર મંડાઈ આ ના હા. અને અમને લેડીઝોને બધાને હેરાનગતિ બહુ જ થાય છે. અમે આવીએ ને સાધનમાં બેઠા હોય તો અમારા સામું જોતા હોય, આંખો મારતા હોય, હા તે બધું કરતા જ હોય ને અમે જો કહેવા જઈએ ને તો લાંબુ થવા જાય છે. એટલે અમને ડર લાગે છે કે અમારા પતિનું શું થાય, અમે બધું વિરોધ કરીએ તો એવો તો ડર હોય ને અમને. એટલી બધી ધમકી આપતા હોય કે મારી નાખશું ને આવું તેવું. રાતે એકલા નોકરી જવાનું હોય, રાતે એકલા નોકરીથી આવવાનું હોય. રસ્તામાં એ લોકો શું કરે શું ના કરે કોને ખબર. રસ્તામાં જ બેઠા હોય છે, રસ્તામાં બેઠા હોય છે અને રાત્રે આવવાનું હોય તો રાત્રે પણ ગાળો બોલતા હોય છે એ લોકો. અને એટલી ખરાબ નજરેથી જોતા હોય છે ને કે આપણે જવું હોય ને તો આપણને એટલો ડર લાગે કે શું કે અમે ઘરે આવીને પણ નહીં કહી શકતા, કેમ કે ઘરે આવીને કહીએ ને કદાચ ઘરવાળા કંઈ કહેવા જાય ને મારી નાખે તો. આ બાંગ્લાદેશમાં થયું ત્યાંના કેવું બોલે છે કે એ તો ત્યાં તો એક મારો છે પણ અહીંયા તો ઢગલા કરી નાખશું, કે જીવતા સળગાઈ નાખશું ને આમ કરશું ને તેમ કરશું ને ખોટી રીતે આવું બધું બોલતા હોય છે. શું આ અમારા ધર્મ પર અમારે કંઈ બોલવાનું જ નહીં? એમનો ધર્મ વાલો છે તો અમે કોણ છીએ? અમને ધર્મ તો વાલો હોય ને, કેમ ન વાલો હોય? અત્યારે કેટલા બધા છોકરાને વાગ્યું છે, અમારા જેઠને વાગ્યું છે તો એ જવાબદારી કોણ લે? અમને વાગ્યું છે, નાના છોકરાઓ ઘરે છે તો એમને કોણ જવાબદારી લે? તો હાલ હવે આ વિષય મોટો થયો છે, મીડિયાથી લઈને પોલીસ પ્રશાસન ફરિયાદ બી નોંધાય છે, નામજોગ ફરિયાદો નોંધાય. તો હવે તમને કયા પ્રકારની ન્યાયની આશા, શું તમારી આશા છે, કેવો ન્યાય મળવો? વળી એમનો આખા ગામમાં વરઘોડો નેક કરવો પડે, એમની પ્રોપર્ટી પર ફૂલ દરજર ફરવા પડે અને એમને આખા ગામમાં એવી રેલી કાઢો કે એમને વરીને કોઈનું આમ નામ ના લેવું જોઈએ. અમને એવો પ્રતિ ન્યાય જોઈએ. અત્યારે અમારા આદમી 3 દિવસથી ઘરે નથી આવ્યા. અમે ઘરે લેડીઝ લોકો ખાતા પીતા બી નથી. નાના બાળકો છે એ ભૂખ્યા તરસ્યા છે, રો કરે છે, મમ્મી પપ્પા ક્યારે આવશે. તો અમને બી પણ થોડું થાય ના થાય. એમની લેડીઝ ઉપર અમારા આદમીએ કોઈને કંઈ કર્યું હોય તો અમને કહો ને.
અને એ તો વારંવાર અમને આવીને આવું કરી જાય છે. એટલું જ નહીં, આમ ઘરના બધા જતા રહ્યા છે હવે, બરાબર, ઘરના બધા જતા રહ્યા છે, છોકરાઓ પૂછે કે પપ્પા ક્યાં છે, તો અમે એમને શું જવાબ આપવાનો? હવે એ લોકોને એવી રીતે આમ સરઘસ નીકળવું જોઈએ કે એ લોકો બીજી વાર કંઈક કરી જ ના કે પહેલી વાર તો આવી રીતે ખોટી નજર નાખીને પણ ના જોઈ શકે. અમને એ જ ન્યાય જોઈએ, બસ, બીજું કંઈ નહીં. બીજા બધા લોકોને કેવી રીતે વરઘોડો કાઢતા હોય છે એવી રીતે આ કલાણા ગામના મતલબ એ વિરોધીઓ છે એમનો તો મતલબ વરઘોડો નીકળવો જ જોઈએ પહેલાં તો. આપણે પીડિત પરિવારના સભ્યોની વાત જાણી, એમને પણ ન્યાયની એ જ આશા છે કે જેમ હાલ આપણા જે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને પોલીસ પ્રશાસન જે એક પ્રક્રિયા ચાલે છે, એક પરંપરા ચાલુ કરી છે કે આવા જે કુખ્યાત આરોપીઓ હોય જે આ રીતે સમાજમાં ન્યુસન્સ કરતા હોય એમનો વરઘોડો નીકાળતા હોય છે. તો એમની પણ આશા છે કે આ જે મુસ્લિમ પથ્થરમારો કરનારા જેહાદીઓ હતા એમનો ગામમાંથી વરઘોડો નીકળવો જોઈએ, એમની જે પણ ઇલીગલ પ્રોપર્ટી હોય એના ઉપર બુલડોઝર એક્શન થવું જોઈએ. મુસ્લિમોએ જે હિન્દુ ઉપર હુમલો કર્યો એમની જેહાદી માનસિકતા તો જગ જાહેર હોય છે, આ એક જ જગ્યા નથી, દરેક જગ્યાએ આવું થતું હોય છે. પરંતુ એની પાછળનું એક બીજું કારણ જે અમને જાણવા મળ્યું કે અહીંયા નશાનો કારોબાર બી ખૂબ મોટો ચાલતો હોય છે. આ મુસ્લિમ જે યુવાનો છે એ જુદા પ્રકારના નશાઓ પણ કરતા હોય છે ને વેચતા બી હોય છે ને, તો એ વિશે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું કે એ શું છે. એ નશો જો સાહેબ, એ મુસ્લિમ સમાજના છોકરા રહ્યા ને એ ડ્રગ્સ લે, પછી વધતા નશાની બાટલીઓ આવે એ પીવે, પછી આ રીતના બૈરા અમે નીકળી લે, એ ખુલ્લે આમ પેન્ટ ને એવું કાઢીને અમને બતાવે. એ રીતના અમે રસ્તામાં જતા હોય એટલે એમને એ રીતના હેરાન પણ કરે. એ લોકો એ રીતના હેરાન કરે કે લ્યો એ રીતનું ઓલું કરે, અમને પેન્ટ કાઢી વારે અમને ભારી આજના નશો કરે ને, પછી નશામાં તો એ ભાનમાં હોય નહીં એટલે નશો કરીને આ રીતને અમને હેરાનગતિ કરે છે. આવું થતું હોય છે ગામમાં? હા, ઝઘડામાં ખુલ્લે અમે પેન્ટ કાઢીને બતાવે જ છે. અમે લેડીઝ લોકો જ બધા સામે હતા, જેન્ટ્સ તો ત્યારે કોઈ હતા જ નહીં, પણ તો એ સામુ એવી રીતે જ બતાવે છે, વારંવાર આવું જ કરતા હોય છે એ લોકોને. તમને પણ ખ્યાલ છે આવું થતું? હા, અમે જ્યારે એ ઝઘડો થયો ને એ લોકો પથ્થરમારો કરતા હતા ને ત્યારે એમાંથી એ લોકોના વિરોધી સમાજના લોકો છે ને એમને પેન્ટ કાઢીને અમને કે આ લ્યો કે એવું કરતા હોય છે દર વખતે. 2-3 દિવસથી ઝઘડો ચાલતો હતો ને 2-3 દિવસથી મોટા ભાગે એ લોકો એવું જ કરતા હતા. અત્યારે એ વિડીયોમાં પણ છે, એ જે લોકો મુસ્લિમ લોકો પેન્ટ કાઢીને અમને એવું કહેતા હતા કે આ લ્યો એવું કરતા હતા ને, એટલે એ વિડીયોમાં પણ છે અત્યારે. અને જે દારૂનો ધંધો કરે છે એ જુમા ખાન, સમીર ખાન, એ જ ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે. ગામમાં જ કરે? હા, ગામમાં જ કરે જ છે. ગામમાં ઇંગ્લિશ દારૂથી લઈને દવાની બાટલીથી લઈને જુદા જુદા પ્રકારના ધંધાઓ ચાલી રહ્યા છે અને જે તમામ રીતે મુસ્લિમ સમાજના લોકો કરી રહ્યા હોય છે. તો આ પણ એક વસ્તુ છે, એક ખૂબ જ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. અને એક આ જે નશાની બાટલીઓ છે એ અખ્તર ખાન, જખા ખાન એ પણ આ જ ધંધો કરે છે નશાની બાટલીઓનો. એટલે ગામમાં વિદેશી દારૂ હોય કે નશાની બાટલીઓ હોય, કફ સિરપ હોય, એ બધાનો ધંધો ફૂલ જોશમાં ચાલી રહ્યો છે અને તમામ ધંધા મુસ્લિમોના હાથમાં છે અને એ લોકો આ વેચી પણ રહ્યા છે અને એ લઈ પણ રહ્યા છે પોતે.